જૈન મિત્રો, ફાઇનલી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાનો કોલ લેટર આવી ગયા છે અને હવે પરીક્ષાના અંતિમ દિવસે તમને ગભરામણ જેવું થતું હશે, ડર લાગતું હશે. દાખલા તરીકે મારી તૈયારી ઓછી છે, મને કશું યાદ નથી, બીજા બધા જ મારા કરતાં વધારે વાંચી લીધી છે વગેરે વગેરે. તો આવા વિચારો તમારા મનમાં આવતા હોય તો ટેન્શન ના લો. આ એક નોર્મલ વસ્તુ છે, કેમ કે એક્ઝામના છેલ્લા દિવસે આવી પ્રકારની એન્ઝાયટી થવી એક નોર્મલ વસ્તુ છે. જો તમે એક સિરિયસ એસ્પિરન્ટ છો અને ઘણા સમયથી તૈયારી કરતા આવ્યા છો તો આનાથી વધારે ગભરાવાની જરૂર નથી. મિત્રો, એક્ઝામના અંતિમ દિવસે હવે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એની ચર્ચા કરીએ તો હવે રાતે વહેલા સુવાની ટેવ પાડો અને સવારે વહેલા ઉઠવાની ટેવ પાડો, કેમ કે તમારી એક્ઝામ દિવસમાં છે. રાતે ઉજાગરા કરીને વાંચવાનું બંધ કરી દો અને સવારે વહેલા ઉઠવાની ટેવ પાડો. પોતાની જાતને કામ રાખો, વધારે પેનિક ના કરો, પોતાની જાત પર કોન્ફિડન્સ રાખો. તમે પણ આ એક્ઝામ પાસ કરી શકો છો. બીજા લોકો જોડે પોતાની સરખામણી કરવાનું બંધ કરી દો કે ભાઈ પહેલા ભાઈએ તો વધારે વાંચી લીધું છે, મારી તૈયારી ઓછી છે. પોતાની જાત પર ભરોસો રાખો અને નેગેટિવ લોકોથી દૂર રહો, જે નેગેટિવ વાતો કરતા હોય તારાથી તો નહીં થાય, આ બધી એક્ઝામમાં તો સેટિંગ ચાલે છે વગેરે વગેરે, એવા માણસોથી દૂર રહેવું. બીજી વસ્તુ છે કે ભાઈ તમે જે ભૂલો કરો છો એને સુધારો. દાખલા તરીકે તમે જ્યારે પેપર અટેમ્પ કરો છો, નાની નાની સિલી મિસ્ટેક કરતા હો છો. ધારો તમે જ્યારે પ્રશ્ન વાંચો તો એને ધ્યાનથી વાંચો કે એમાં છેલ્લે શું લખેલું છે, સાચું પૂછ્યું છે કે ખોટું પૂછ્યું છે, નથી લખેલું પૂછ્યું છે કે છે લખેલું છે. અને જ્યારે તમે ઓયાવાળા અટેમ્પ કરો છો ત્યારે ધ્યાન રાખવું ભાઈ પાંચમાનો ક્વેશ્ચન છઠ્ઠામાં ભરાઈ જાય અને છઠ્ઠાનો આન્સર પાંચમાં ના જતું રહે. એટલે જ્યારે તમે ઓયામાં ભરો તો જોઈને ભરો ભાઈ પહેલામાં જ ભરું છે કે નહીં એમ. અને ગરમી વધારે છે તો વધારે પાણી પીતા રહો, જેથી તમારા શરીરમાં ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ ના થાય. અને હળવું ખાઓ, કેમ કે જ્યારે તમે વધારે ખાશો ત્યારે ઊંઘ આવશે અને તમને વાંચવામાં કંટાળો આવશે. તમારા ખાવામાં ફ્રૂટ્સ અને વેજીટેબલ વધારે એડ કરો, જે તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે, જેથી તમે પરીક્ષાના છેલ્લે દિવસે બીમાર પડવાથી બચી જશો. અને એક્ઝામના છેલ્લા દિવસે જે સ્ટ્રેસ આવશે એને કંટ્રોલ કરવા માટે તમે મેડિટેશન કરી શકો છો, હળવી એક્સરસાઇઝ કરી શકો છો, તમારા મન ગમતા ગીતો સાંભળી લો, તમારા ફેમિલી મેમ્બર જોડે વાત કરી લો. હવે શું વાંચવું શું ના વાંચવું એના વિશે વાત કરીએ તો હવે એક્ઝામના છેલ્લા દિવસે કોઈ પણ નવી પ્રકારની પીડીએફ કે બુક્સ વાંચશો નહીં. જે તમે ભૂતકાળમાં વાંચેલું છે એને જ રિવિઝન કરો. વધારે લોડ ના લો ભાઈ મારું આ બાકી છે, ફલાણું બાકી છે, એ બધું હવે વિચારવાનો ટાઈમ ગયો. જે વાંચ્યું છે એને જ રિવિઝન કરો. મોર્નિંગમાં જીએસ જેવા યાદ કરવાવાળા સબ્જેક્ટ વાંચો, કેમ કે મોર્નિંગમાં અમારા માઇન્ડની ગ્રાસ્પિંગ પાવર ખૂબ જ સારી હોય છે, કેમ કે સવારમાં અમારું મગજ ખૂબ જ ફ્રેશ હોય છે. અને બપોર પછી તમે મેથ્સ ફિઝિક્સ જેવા સબ્જેક્ટ કરવાનું ટ્રાય કરો. ત્રીજી વસ્તુ એ છે કે હવે તમે મોક ટેસ્ટ આપતા હો તો એને બંધ કરી દેજો, કેમ કે હવે મોક ટેસ્ટ આપવાનો ટાઈમ નથી. તો આપણે હવે કેવી રીતે વાંચવી એની વાત કરીએ તો હવે દરેક સબ્જેક્ટને નોવેલની જેમ મીન્સ સ્ટોરીની જેમ ફટાફટ વાંચતા જાઓ. મીન્સ દરેક સબ્જેક્ટમાંથી ગો થ્રુ થઈ જાઓ, જેથી તમને કોન્ફિડન્સ આવશે ભાઈ મારા દરેક સબ્જેક્ટ પૂરા થઈ ગયા છે, જેનું પોઝિટિવ ઇમ્પેક્ટ તમારા પેપરમાં જોવા મળશે. ફ્રી સમયમાં તમે મેથ્સ અને રીઝનિંગના આઈએમપી જે ફોર્મ્યુલા તમે લખ્યા છે એને રિવિઝન કરી લો. અને જ્યારે તમને વાંચવાની ઈચ્છા ન થાય તમે મેગા લેક્ચર અને 2x ની સ્પીડમાં ફટાફટ જોઈ લો, જેથી તમારા સમયની બચત થઈ જશે. હવે કરંટ અફેર્સની વાત કરીએ તો કરંટ અફેર્સમાં એક જ ટીચર્સ કે સોર્સને ફોલો કરો, જેથી તમારા કરંટ અફેર્સનું જે લય છે એ મેન્ટેન રહે. મિત્રો, આ હતી ટીપ જે તમને એક્ઝામના છેલ્લા દિવસોમાં આપવા માંગતો હતો. હવે વધારે ટેન્શન લેવાની જરૂર નથી. ચીલ રહો, જે વાંચ્યું છે એને રિવિઝન કરો, ભગવાન પર ભરોસો રાખો અને પોતાની જાત પર ભરોસો રાખો. જે થશે સારા માટે થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય ભારત.